નમસ્કાર મિત્રો, જય માતાજી। આજકાલ આપણે જોઈએ તો ઇન્ટરનેટ ઉપર એઆઈના જમાનામાં મોડર્ન ફોટોગ્રાફી બનાવી અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ અપલોડ કરવામાં આવે છે। તમે જોઈ શકો છો, હું 2-3 ફોટા બતાવું છું તમને। જો આ ટાઈપના ફોટા, આ સાડીવાળા ફોટા બનાવીને અપલોડ કરવાનો ખૂબ જ ટ્રેન્ડ ચાલ્યો છે। તો મિત્રો, આ ફોટો બને છે કેવી રીતે એ બધાને ખબર છે। જેમિનીના એઆઈ ફીચર ઉપર તમે તમારો પર્સનલ ફોટો અપલોડ કરો છો અને જે પ્રમાણે પ્રોમ્પ્ટ લખેલો હોય એ પ્રમાણે આ ફોટો કન્વર્ટ થાય છે। તો મારી બહેનોને ખાસ મારે એ કહેવાનું છે કે જે એઆઈ ટેકનોલોજી તમને ડ્રેસમાંથી સાડી પહેરાવી શકે છે એ તમારી સાડીને ઉતારી પણ શકે છે। તો મહેરબાની કરીને સૌથી પહેલાં એઆઈના ફ્યુચર અને એની પોલિસી જાણ્યા વગર તમારો કોઈ પણ પર્સનલ ફોટો એઆઈમાં અપલોડ ન કરો, કારણ કે તમારો અપલોડ કરેલો ફોટો એઆઈ પોતાની પાસે સાચવી લેશે અને હેકર્સ દ્વારા એનો ગમે ત્યારે દુરુપયોગ થઈ શકે છે। તો મિત્રો, એઆઈ ટેકનોલોજી જો સારા કામ કરવા માટે આવે તો એઆઈ વરદાન સ્વરૂપ છે અને જો એનો દુરુપયોગ કરવામાં આવે તો એ આપણા બધા માટે અભિશાપ છે। તો 7 વખત વિચારીને તમે તમારા ફોટાને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરો, કારણ કે તમારા આ ફોટાનો દુરુપયોગ પણ થઈ શકે છે અને ન્યૂડ ફોટો બનાવીને તમને બ્લેકમેલ પણ કરવામાં આવી શકે છે। તો ફેશનની દુનિયામાં જતા પહેલાં 100 વખત વિચારજો કે ક્યાંક તમે તમારી જાતે જ તમારા પગ ઉપર કુવાડો નથી મારતા ને। માટે મારી ખાસ વિનંતી છે 2 હાથ જોડીને કે એઆઈ ટેકનોલોજીને તમારા કોઈ પણ પર્સનલ ઇન્ફોર્મેશન ન આપો, પછી આગળ તમારી મરજી। હવે આપણે મળીશું કોઈ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી।